નમસ્કાર મિત્રો, ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા મિત્રો નવી ભરતી કઈ આવવાની છે એનું મિત્રો સમયપત્રક જાહેર કરી દીધું છે. એટલે કે મિત્રો નવી ભરતી તરીકે મિત્રો MPSW, FSW, મુખ્ય સેવિકા પરીક્ષા અને મિત્રો પરિણામનું સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે સમયપત્રક જે 2025-26 ખાસ મિત્રો 2025 અને 26નું સમયપત્રક જાહેર કરી દીધું છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે નવી ભરતી કઈ આવવાની છે, ક્યારે તમારી ભરતી આવશે, એમાં મિત્રો MPSW, FSW, મુખ્ય સેવિકા, જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી આ બધા જનું મિત્રો સમયપત્રક જાહેર કરી દીધું છે. તો આજે આપણે આ વિડીયોમાં સમયપત્રક જોવાના છીએ. મિત્રો વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. ગુજરાત પંચાયત સેવા મંડળ એટલે કે મિત્રો 2025-26 પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષાનું પરિણામ અને સમયપત્રક મિત્રો આ જાહેર કરવામાં આવ્યું છે. હવે મિત્રો કઈ ભરતી આવવાની છે અને ક્યારે આવશે, ક્યારે એની સંભવિત જાહેરાત આવશે, પરીક્ષા ક્યારે આવશે અને પરિણામ ક્યારે આવશે. પહેલા સૌપ્રથમ મિત્રો જોઈએ અધિક મદદનીશ એન્જિનિયર એટલે કે મિત્રો સિવિલ, આની ભરતી મિત્રો આવી ગઈ છે. ખાસ મિત્રો આ ભરતી જાહેર થઈ ગઈ છે. એટલે કે મિત્રો સમયપત્રક પ્રમાણે પંચાયત સેવા મંડળ ચાલી રહ્યું છે. તો મિત્રો આશા રાખી કે આગળની જે આ ભરતી છે એ સમયપત્રક મુજબ જ આવી જાય. તો મિત્રો આની એટલે કે આધુનિક મદદનીશ એન્જિનિયર સિવિલની મિત્રો જાન્યુઆરીમાં તમારી પરીક્ષા લેવાશે. એટલે કે જાન્યુઆરી 2026માં, પરિણામ મિત્રો ફેબ્રુઆરી 2026માં જાહેર કરવામાં આવશે. જ્યારે મિત્રો બીજી પોસ્ટ જુનિયર ક્લાર્ક, તો મિત્રો નવેમ્બરમાં તેમની જાહેરાત આવશે. એટલે કે નવેમ્બરમાં જુનિયર ક્લાર્કની જાહેરાત આવશે 2025માં. મે 2026માં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને જૂન 2026માં તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. હેલ્થ વર્કર એટલે કે મિત્રો FHW એટલે કે મિત્રો FSWનું જે ડિસેમ્બર 2025માં ફોર્મ ભરાશે, મે જૂન 2026માં પરીક્ષા લેવામાં આવશે, જુલાઈમાં તમારું પરિણામ જાહેર કરવામાં આવશે. હવે મિત્રો જોઈએ તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે પુરુષ ઉમેદવાર. તો મિત્રો પુરુષ ઉમેદવારનું ડિસેમ્બર 2025માં જાહેરાત આવશે, મે જૂન 2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જુલાઈ 2026માં પરિણામ જાહેર કરવામાં આવશે. લેબોરેટરી ટેકનિશિયન મિત્રો આજે આપણે આ બધી જ ભરતી વિશે જોવાના છીએ કે કઈ ટૂંક સમયમાં ભરતી આવવાની છે. તો મિત્રો LT ડિસેમ્બર 2025માં તમારી જે જાહેરાત આવશે, જૂન જુલાઈ 2026માં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને જુલાઈ ઓગસ્ટ 2026માં તમારું પરિણામ જાહેર કરવામાં આવશે. ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી જાન્યુઆરી 2026માં જાહેરાત આવશે, જુલાઈ 2026માં પરીક્ષાનું આયોજન થશે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તમારી રિઝલ્ટ એટલે કે તમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. એવી જ રીતે મિત્રો જુનિયર ફાર્માસિસ્ટ ગ્રામ સેવક મિત્રો જાન્યુઆરી 2026માં જાહેરાત આવશે, જુલાઈમાં પરીક્ષા લેવામાં આવશે અને સપ્ટેમ્બર ઓગસ્ટમાં તમારું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ગ્રામ સેવક નાયબ ચીટનીસ મિત્રો હવે અગત્યની જે ભરતી આપણે રાહ જોઈ રહ્યા છે એ મુખ્ય સેવિકા. મિત્રો ખાસ મુખ્ય સેવિકા ફેબ્રુઆરી 2026માં તમારી જાહેરાત આવી રહી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે એમના માટે મુખ્ય સેવિકા ફેબ્રુઆરી 2026માં તમારી જાહેરાત આવી જશે. ઓગસ્ટ 2026માં તમારી પરીક્ષા લેવામાં આવશે, ઓગસ્ટ સપ્ટેમ્બર તમારું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. હવે મિત્રો ખૂબ જ અગત્યની ભરતી એવી કે મિત્રો પશુધન નિરીક્ષક. મિત્રો આ ભરતી ખૂબ જ સારી કહેવાય. જે પણ વિદ્યાર્થી મિત્રો 12 પાસ કરેલું છે, તો મિત્રો ખાસ 12 પાસ કરેલું છે અને આનો કોર્સ આવે છે. એ કોર્સ તમારે કઈ માન્ય યુનિવર્સિટી ગણવામાં આવે છે એ પણ હું તમને ટૂંક સમયમાં જણાવીશ. પરંતુ મિત્રો જો તમે એક સરકારી નોકરી લેવા માંગો છો, ખાસ મિત્રો સરકારી નોકરી લેવા માંગો છો અને તમને ઘણી ખરી
તમે તૈયારી કરી રહ્યા છો, પરંતુ તમને સરકારી નોકરી મળી રહી નથી મિત્રો, તો આ કોર્સ ખાસ મિત્રો પશુધન નિરીક્ષકનો કોર્સ અવશ્ય કરી લેવો મિત્રો. કારણ કે મિત્રો આની ડિમાન્ડ ખૂબ જ છે. પૂરતા વિદ્યાર્થી મિત્રો મળતા નથી. પશુધન નિરીક્ષક માટે મિત્રો પૂરતા વિદ્યાર્થી મિત્રો મળતા નથી. હું તમને અગાઉનું ઉદાહરણ એક દેવા માંગુ છું કે મિત્રો 52 થી 57 લગભગ મિત્રો જગ્યા બહાર પાડવામાં આવી હતી. હવે તમને માનવામાં ન આવે કે મિત્રો એક જ વિદ્યાર્થી મિત્રો આમને મળ્યો છે. કારણ કે મિત્રો આ કોર્સ કેટલા વર્ષનો આવે છે એ બધી જ માહિતી હું તમને એક અલગથી વિડીયો બનાવીને આપીશ. પરંતુ મિત્રો તમારે કઈ માન્ય યુનિવર્સિટી ગણવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા, એ બધી જ માહિતી હું તમને વિડીયો લઈને આવું એમાં બધી જ માહિતી હું તમને દર્શાવીશ, જેથી તમને બધી જ ખબર પડે કે પશુધન નિરીક્ષકનો જો તમારે કોર્સ કરવો હોય તો કઈ યુનિવર્સિટીમાંથી કરાય, જેથી તમને માન્ય ગણવામાં આવે. તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે એ મિત્રો લાંબા ગાળાથી જો તૈયારી કરતા હોય અને સરકારી નોકરી મળી નથી, તો મિત્રો અવશ્ય પશુધન નિરીક્ષકનો કોર્સ કરી લેવો. ખૂબ જ સારો છે કોર્સ મિત્રો, અને તમને નોકરી મળવાની સંભાવના પણ પૂરેપૂરી રહેશે. એટલે કે મિત્રો કોમ્પિટિશન ખૂબ જ ઓછી છે આ કોર્સમાં. તો મિત્રો એની જે પશુધન નિરીક્ષકની જાહેરાત ફેબ્રુઆરી 2026માં આવશે. સપ્ટેમ્બર 2026માં તમારું પરિણામ એટલે કે જાહેરાત આવશે અને પરીક્ષા લેવામાં આવશે અને પરિણામ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવશે. આંકડા મદદનીશ ફેબ્રુઆરી 2026માં જાહેરાત આવશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને ઓક્ટોબર-નવેમ્બરમાં તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. એટલે કે મિત્રો આ 12 કેડરનું મિત્રો સમયપત્રક પંચાયત સેવા મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો આશા રાખું કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો અવશ્ય આપણે પશુધન નિરીક્ષક માટે એક વિડીયો સારો તમને ઉપયોગી બને, કઈ યુનિવર્સિટીમાં તમારે કોર્સ કરવો અને કેટલા વર્ષનો આ કોર્સ હોય છે એ બધી જ માહિતી હું તમને એક વિડીયોમાં લાવીશ, કે જેથી તમને પશુધન નિરીક્ષકનો તમારે કોર્સ કરવો હોય તો તમને ખૂબ જ ફાયદો થાય. તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો કે કોને પશુધન નિરીક્ષકનો કોર્સ કરવો છે. તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.